તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા નેટવર્કનો કર્યો પર્દાફાશ. ઓડિશાના અનિલ પાંડેની કરી ધરપકડ. 990 કિલો ગાંજા કેસમાં ઓડિશા એસટીએફે ધરપકડ કરી હતી. ગુજરાતમાં 12 ગુનામાં વોન્ટેડ હતો. આરોપીનો ભાઈ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. સુરત પોલીસ અને ઓડિશા એસટીએફે અગાઉ તેની મિલકત સીઝ કરી હતી. આરોપીનો પિતા અને ભાઈ ગાંજો કેસમાં સંડોવાયેલા છે. ટ્રેનમાં ગાંજાનું નેટવર્ક ચલાવતા હતા. ટ્રક દ્વારા રોડ મારફતે ગાંજો સપ્લાય કરતા હતા. 2021માં પણ આ આરોપી ઝડપાયો હતો. અમદાવાદમાં વટવા અને ગ્રામ્ય વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને ગાંજો સપ્લાય કરે છે. ગુજરાતના ગાંજાનો મુખ્ય સપ્લાયર હોવાનું સામે આવ્યું છે. ઓડિશામાં નક્સલ એરિયામાં ગાંજાની ખેતી કરે છે. આરોપીનો આખો પરિવાર ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ આરોપીએ ગાંજાની હેરાફેરી માટે મજૂરો પણ રાખ્યા હતા. તંત્રી ગૌતમ એમ બારોટ. ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી એનો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલાં પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એના વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી. 2022માં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે ગાંજાના પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી. તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી. અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી. એનો જો પિતા છે વૃંદાવન પાંડી, આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે. આપણે કહી શકીએ કે જેટલા બધા ગાંજા 900 કિલો, 1000 કિલો, 1100 કિલો, 800 કિલો સુરત ખાતે ટ્રેન મારફતે, ક્યોંકિ એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો, ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા.